આજે વાત કરીએ પાણી માટેના એક ખાસ દિવસની. આપણા ગ્રહ માટે આ દિવસ ખૂબ જ મહત્વનો છે. તો 22 માર્ચમાં એવું તો શું ખાસ છે? ચાલો જોઈએ. આ દિવસે આપણે ઉજવીએ છીએ વિશ્વ જળ દિવસ. આ દિવસ આપણને પાણીનું મહત્વ સમજાવવા અને તેને બચાવવા માટે પ્રેરણા આપે છે. પણ સવાલ એ છે કે આ ખાસ દિવસની શરૂઆત કોણે કરી? ચાલો એ જાણીએ. આની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રે છેક 1993માં કરી હતી, પાણી વિશે જાગૃતિ ફેલાવવા. પણ પાણી માટે આખો એક દિવસ શા માટે? આ સમજવું ખૂબ જ જરૂરી છે. પહેલું કારણ એ યાદ રાખવા કે પાણી વગર આપણું જીવન શક્ય જ નથી. બીજું, એ વિચારવા કે બધાને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે. અને ત્રીજું, પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવા માટે. ટૂંકમાં, આ દિવસ પાણીનું મહત્વ, તેની પહોંચ અને તેના યોગ્ય ઉપયોગ પર ભાર મૂકે છે. ખબર છે, દર વર્ષે આ દિવસની એક અલગ જ થીમ હોય છે. દાખલા તરીકે, એકવાર થીમ હતી જળ અને જલવાયુ પરિવર્તન. તો બીજી વખત થીમ હતી ભૂગર્ભ જળ, એટલે કે જમીનની અંદર રહેલું પાણી. તો પછી લોકો આ દિવસની ઉજવણી કરે છે કેવી રીતે? ચાલો જોઈએ. દુનિયાભરમાં લોકો ઘણી બધી રીતે આ દિવસની ઉજવણીમાં જોડાય છે. ખાસ કરીને શાળાઓમાં વિદ્યાર્થીઓને પાણી બચાવવા વિશે શીખવવામાં આવે છે. તો છેલ્લે એક વિચાર, પાણી બચાવવા માટે આપણે સૌ શું કરી શકીએ?